નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજની આપણી વાર્તાનું નામ છે જેવી કરણી તેવી બરણી. ખબર નહીં આ ડોશીએ તો અમારું જીવવું હરામ કરી દીધું છે. આ ડોશીને ગમે તેટલું કહો પણ એને તો કંઈ સાંભળવું જ નથી. બસ પોતાની ધૂનમાં મસ્ત રહે છે. ખબર નહીં ભગવાન આને ક્યારેય પોતાના ઘરે બોલાવશે. આજે આરાધનાજીની વહુ તેમને સંભળાવી રહી હતી. પછી 60 વર્ષીય વૃદ્ધ આરાધનાજીનો હાથ પકડીને તેમની વહુ તેમને રૂમમાં ધક્કો મારીને બોલી, તમને કેટલી વાર કહ્યું છે કે તમે તમારા રૂમમાં જ રહો? આમ જ ગમે ત્યારે રૂમની બહાર નીકળીને આખા ઘરમાં કેમ ફર્યા કરો છો? તમે એટલી પણ તમે જ નથી કે આ રીતે ઘરમાં ફરવાથી અમને ખલેલ પહોંચે છે? અને હા, આજે મારી બહેનપણીઓ ઘરે આવી રહી છે. ખબરદાર, જો તમે તમારું આ બદસુરત મોઢું મારી બહેનપણીઓ સામે લાવ્યા તો તમારી તો કોઈ ઇજ્જત નથી. નહીં પણ અમારે તો આ સોસાયટીમાં રહેવાનું છે, સમજ્યા તમે? ત્યારે વૃદ્ધ આરાધનાજી પોતાની વહુ સામે હાથ જોડીને બોલ્યા, બેટા, આખો દિવસ આ રૂમમાં બેઠા બેઠા કંટાળી જાઉં છું. થોડા હાથ પગ હલાવવું તો મને સારું લાગે છે. અને આખો દિવસ આ રૂમમાં મારી સાથે કોઈ બોલવાવાળું પણ નથી આવતું. આખો દિવસ આ 4 દિવાલો જોઈ જોઈને મારું માથું ચકરાવે ચડે છે. ત્યારે તેમની વહુ પગ પછાડીને બોલી, સાંભળ ડોશી, જો આવી રીતે રહેવું હોય તો રહે, નહીંતર ક્યાંક જઈને મરી જા. મારો તો આખો મગજ ખરાબ કરી નાખે છે. મેં એમના દીકરાને કેટલી વાર કહ્યું છે કે આમને વૃદ્ધાશ્રમ મૂકી આવો, પણ એ બિચારો પણ શું કરે? આ ડોશીનું મોઢું જેટલું બદસુરત છે કે કોઈ એને જોઈને જ ડરી જાય. આરાધનાજીની વહુ બોલ્યા જ જતી હતી. બિચારા આરાધનાજી આંખોમાં આંસુ સાથે પોતાની વહુની વાતો ચૂપચાપ સાંભળી રહ્યા હતા. તેમની વહુ આવું બોલીને રૂમનો દરવાજો બંધ કરીને જતી રહી. આરાધનાજી બિચારા પોતાની વહુની વાતો સાંભળીને રૂમમાં પડેલી ખાટલી પર સૂઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ પોતાના નસીબને કોસતા બોલ્યા, હે ઈશ્વર, મેં એવું તે શું કર્યું કે બધા લોકો મારાથી દૂર ભાગે છે? મારા દીકરા વહુ મારાથી કોઈ સંબંધ રાખવા માંગતા નથી. મારા પૌત્ર પૌત્રી મને જોવા નથી માંગતા. આરાધનાજીના ચહેરા પર છેલ્લા કેટલાક મહિનાઓથી અજીબ ડાઘ પડવા લાગ્યા હતા. પહેલાં તો ચહેરા પર થોડા ડાઘ પડતા, પછી એ ડાઘ મોટા થઈ જતા અને તેમાં ઘા પડી જતો. જ્યારે પેલો ડાઘ મટી જતો ત્યારે ચહેરા પર બીજો ડાઘ નીકળી આવતો, જેના કારણે તેમનો ચહેરો જોવામાં થોડો અજીબ લાગવા માંડ્યો હતો. આ કારણે તેમની વહુ અને પૌત્ર પૌત્રી તેમનાથી ખાસ કોઈ સંબંધ રાખતા નહોતા અને તેમનાથી દૂર જ ભાગતા હતા. એવું ન હતું કે ફક્ત આ બીમારીને કારણે જ તેઓ તેમનાથી સંબંધ રાખતા નહોતા. તેમની વહુ જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારે તો તે સાસુ સાથે થોડી ઘણી ઇજ્જતથી બોલતી હતી, પણ 1 વર્ષમાં જ તેણે પોતાનો અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો. તે પોતાની સાસુની વાત વાત પર બેઇજ્જતી કરતી હતી. તે પોતાના પતિને કહેતી પણ હતી કે આમને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દો, હું આની સાથે નહીં રહી શકતી. પરંતુ આરાધનાજીનો દીકરો લોકો અને સમાજના ડરથી તેમને વૃદ્ધાશ્રમ મોકલવા માંગતો નહોતો. 1-2 વર્ષમાં આરાધનાજીની વહુને એક દીકરો અને દીકરી પણ થયા. આરાધનાજીએ વિચાર્યું કે ચલો, એમનું ગળપણ પૌત્ર પૌત્રી સાથે વીતી જશે, પણ તેમની વહુ પોતાના બાળકોને પણ તેમનાથી દૂર રાખતી. આરાધનાજીના પૌત્ર પૌત્રી કહેતા કે દાદી, તમે અમારાથી દૂર જ રહો, અમને તમારું મોઢું સારું નથી લાગતું, અમે તમારી શકલ જોઈને ડરી જઈએ છીએ, તમે અમારાથી દૂર જ રહો. આરાધનાજી પોતાના પૌત્ર અને પૌત્રીની આવી વાતો સાંભળીને અંદર ને અંદર ગુંગળાઈને રહી જતા હતા. કહેવા માટે કે આરાધનાજીના પતિ ડૉક્ટર હતા, પણ આરાધનાજીના પતિનું મૃત્યુ 45 વર્ષની ઉંમરે જ થઈ ગયું હતું. આરાધનાજીને એક દીકરો અને એક દીકરી હતા. ત્યારે આરાધનાજી પાસે પૈસાની કોઈ કમી નહોતી, એટલે તેમણે પોતાના દીકરા અને દીકરીને ખૂબ ભણાવી ગણાવીને કાબિલ બનાવ્યા હતા. આરાધનાજીની દીકરીને મોડલિંગમાં રસ હતો, તો તેણે તેમાં જ પોતાની કારકિર્દી બનાવી. આરાધનાજીની દીકરીએ ત્યાં જ એક છોકરાને પસંદ કરી લીધો અને તેની સાથે લગ્ન પણ કરી લીધા. આરાધનાજીને તેનાથી કોઈ વાંધો નહોતો. તેમણે વિચાર્યું કે કેમ નહીં એકવાર પોતાની દીકરીને ત્યાં જઈને મળી આવવું, કદાચ તેમની દીકરી તેમનું આ દુઃખ સમજે. આવું વિચારીને આરાધનાજી મન મન ખુશ થવા લાગ્યા કે દીકરો જો માનું દુઃખ નથી સમજી શકતો તો દીકરી તો ચોક્કસ પોતાની માની પીડા સમજશે. ત્યારે આરાધનાજી પોતાની દીકરીને મળવા ગયા. ત્યારે આરાધનાજીને તેમની દીકરીએ એમ કહીને ના પાડી દીધી કે માં, તમે અહીંયા ના આવો, તમારો કોઈ ચહેરો જોશે તો બધા લોકો શું વિચારશે અને મારી મજાક ઉડાવશે કે આની માં કેવી છે. તમે એવું કરો કે આજ પછી મને મળવા આવશો નહીં. જો મારે મળવું હશે તો હું પોતે આવીશ. આરાધનાજી પોતાની દીકરીની આ વાત સાંભળીને કંઈ બોલી શક્યા નહીં, પણ તેઓ સમજી ગયા હતા કે તેમની દીકરી પણ તેમની સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતી અને તે પોતાની દુનિયામાં મસ્ત થઈ ગઈ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરાધનાજીની દીકરીના લગ્ન હજી 5-6 મહિના પહેલાં થયા હતા. ત્યાર પછી જ આરાધનાજીના ચહેરા પર આ ડાઘ પડવા લાગ્યા હતા અને પછી ડાઘની સાથે ચહેરા પર ઘા પણ થઈ જતા હતા.
જેના કારણે તેમનો ચહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગતો હતો. તેથી તેમની દીકરી પણ તેમનાથી દૂર રહેવા માંગતી હતી. તેને પોતાની માને સીધે સીધું તો ન કહ્યું, પણ જે રીતે વાત કરી તેના પરથી આરાધનાજી બરાબર સમજી ગયા હતા કે તેમની દીકરી તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. બીજી બાજુ આરાધનાજીના વહુ અને દીકરીનું વર્તન તો પહેલાંથી જ સારું નહોતું. આરાધનાજીનો દીકરો એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો. આરાધનાજીએ ઘણીવાર પોતાના દીકરાને કહ્યું કે બેટા, મને ડૉક્ટરને બતાવી દે, પણ તેમનો દીકરો દર વખતે તેમની વાત ટાળી દેતો અને પોતાની માની સામે આવવાનું પણ ટાળતો. ત્યારથી આરાધનાજીને આ બીમારી થઈ હતી ત્યારથી તેમની વહુ તેમને ફક્ત આ રૂમમાં જ રાખતી અને તેને સખત સૂચના આપી રાખી હતી કે તેઓ રૂમની બહાર ન નીકળે. કહેવા માટે તો આરાધનાજીનું ઘર હતું, પણ તેમની હાલત ત્યાંના નોકરો કરતાં પણ ખરાબ થઈ ગઈ હતી. નોકરો પણ તેમને જોઈને હજી મોટું બનાવતા. કોઈ પણ તેમની સાથે સરખી રીતે વાત કરતું નહીં. બધા તેમનાથી દૂર ભાગતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. જોકે આરાધનાજીના પતિ ઘણા પૈસા મૂકી ગયા હતા, પણ તેમના મૃત્યુ પછી આરાધનાજીએ પોતાની દીકરી અને દીકરાને ખૂબ જ સારી સ્કૂલમાં ભણાવ્યા. તેમના શિક્ષણ પર ઘણો ખર્ચ કર્યો, જેના કારણે તેમના ઘણા બધા પૈસા તો બાળકોના ભણતરમાં જ ખર્ચાઈ ગયા હતા. બાકીના જે પૈસા બચ્યા હતા તે તેમણે પોતાના દીકરીના લગ્નમાં ખર્ચ કરી દીધા હતા, કારણ કે તેમણે પોતાના દીકરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. હવે આ ઘર જ બચ્યું હતું જે તેમના નામ પર હતું. પરંતુ એક દિવસ જ્યારે તેમની વહુએ તેમને કહ્યું કે હું તો તમારા દીકરાને કેટલી વાર કહી ચૂકી છું કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ તેમના કાન પર તો પણ નથી રેંગતી. તેઓ કહે છે કે આજુબાજુના લોકો શું કહેશે, સમાજવાળા આપણા પર થૂકશે કે પોતાની બીમાર માને વૃદ્ધાશ્રમ છોડી દીધી. પોતે તો ઓફિસમાં જતા રહે છે અને આ ડોસીને આખો દિવસ મારે જ વટોરવી પડે છે. અરે આજુબાજુના લોકો આપણને ખાવા થોડી આપવા આવશે. ત્યારે આરાધનાજીએ ગુસ્સે થઈને કહ્યું, બહુ, આ ઘર મારું છે, જવું હોય તો તમે લોકો જાઓ, હું આ ઘર છોડીને કેમ જાઉં? તો તેમની બહુ હસતા હસતા બોલી, અરે ડોસી, કયું ઘર? કોનું ઘર? તો આરાધનાજી બોલા, આ જ ઘર જેમાં તું અને હું રહીએ છીએ. આ ઘર મારા પતિએ ખરીદ્યું હતું અને આના પર મારો જ અધિકાર છે. ત્યારે તેમને બહુ હસતા હસતા બોલી, હવે આ ઘર તમારા નામ પર નથી રહ્યું. આ ઘર તો ક્યારનું તમારા દીકરા અને મારા નામ પર થઈ ગયું છે. આવ્યા મોટા ઘર પર હક જતાવવાવાળા. જ્યારે પોતાની વહુની વાત આરાધનાજીએ સાંભળી તો તેઓ દંગ રહી ગયા. તેમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે ક્યારે તેમના દીકરાએ તેમની પાસેથી આ ઘર પોતાના નામે કરી લીધું. હવે આરાધનાજી પાસે કંઈ પણ બચ્યું નહોતું. ત્યારે તે પોતાના દીકરા વહુને વારંવાર કહી રહ્યા હતા કે તેમને ડૉક્ટરને બતાવી દે કે તેમને આ કઈ બીમારી થઈ છે. પણ તેમના દીકરા અને વહુ તો પોતાની દુનિયામાં મસ્ત હતા. તેઓ તો વિચારી રહ્યા હતા કે ક્યારે આરાધનાજી મરે અને ક્યારે તેમની પંચાયત ખતમ થાય. આરાધનાજી હજી પોતાની ખાટલી પર સૂતા સૂતા આંસુ વહાવી રહ્યા હતા. બહારથી જ તેમની વહુ અને તેની બહેનપણીઓના અવાજ આવી રહ્યા હતા. તેઓ ખૂબ જ હસી હસીને વાતો કરી રહ્યા હતા. તેમણે ઘડિયાળ સામે જોયું તો સવારથી સાંજ થઈ ગઈ હતી, પણ હજી સુધી તેમની વહુએ તેમને ન તો ખાવાનું આપ્યું હતું કે ન તો પાણી. તરસને કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. થોડીવાર પછી જ્યારે તેમની વહુની બહેનપણીઓ જતી રહી ત્યારે આરાધનાજીએ દરવાજો ખખડાવ્યો અને બોલ્યા, બેટા, થોડું પાણી તો આપ, બહુ તરસ લાગી છે. જો કંઈ ખાવાનું હોય તો થોડું ખાવાનું પણ આપ. પણ તેમની વહુએ એક પણ વાત સાંભળી નહીં. તેઓ બિચારા ભૂખ અને તરસથી તડપી રહ્યા હતા, પણ તેમની વહુ તો પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગઈ. રાતના 9 વાગી ગયા હતા. આરાધનાજીને કોઈ જોવા આવ્યું નહીં. આરાધનાજી ભૂખ અને તરસથી વ્યાકુળ હતા. ત્યારે તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો તો તેમણે ફરીથી દરવાજો ખખડાવ્યો. તેમના દરવાજા ખખડાવવાનો અવાજ સાંભળીને કોઈએ દરવાજો ખોલ્યો. જેવો તેમના રૂમનો દરવાજો ખોલ્યો તો તેમણે જોયું કે તેમની સામે તેમનો દીકરો ઊભો છે. તેમણે પોતાના દીકરાને કહ્યું, બેટા, મને બહુ તરસ અને ભૂખ લાગી છે. હજી આરાધનાજી આટલું જ બોલી શક્યા હતા કે તેઓ એકદમ બેહોશ થઈ ગયા, કારણ કે ભૂખ અને તરસને કારણે તેમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. કેટલાક કલાકો પછી આરાધનાજીની આંખ ખુલી તો તેઓ પોતાની રૂમમાં નહીં પણ એક અજાણી જગ્યાએ જુએ છે. તેઓ પોતાની આસપાસ જુએ છે તો ત્યાં કોઈ નહોતું, કારણ કે આરાધનાજી લગભગ 10-12 કલાકથી બેહોશ હતા અને તેઓ પોતાના શહેરથી ખૂબ દૂર એવી જગ્યાએ હતા જ્યાંથી તેમનું પાછું આવવું મુશ્કેલ હતું. આરાધનાજીએ આજુબાજુના લોકોને ઘણું પૂછ્યું કે તેઓ ક્યાં છે, પણ તેમની હાલત એવી હતી કે કોઈ પણ તેમની સાથે સરખી રીતે વાત કરી રહ્યું નહોતું. તેમના ચહેરા પર ડાઘ અને ઘા જોઈને બધા દૂર ભાગી રહ્યા હતા. આરાધનાજીને કંઈ પણ સમજાતું નહોતું કે તેઓ શું કરે. જે દીકરા અને દીકરીને તેમણે આટલા પ્રેમ અને મહેનતથી ઉછેર્યા હતા, તે દીકરા અને દીકરીએ તેમને ક્યારેય ન રાખ્યા.
દીકરીએ તો પહેલાં જ કહી દીધું હતું કે માં તમે અહીં ના આવો, અને દીકરાએ પણ તેમને એવી રીતે ઘરની બહાર કાઢી મૂક્યા કે તેમનું આ સંસારમાં કોઈ છે જ નહીં. આરાધનાજી બિચારા હવે સમજી ગયા હતા કે તેમના દીકરાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને તે તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આરાધનાજીનું રડી રડીને ખરાબ હાલત થઈ રહી હતી. તેમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે તેમનો દીકરો તેમની સાથે આવું કરી શકે છે. ભૂખ તરસથી વ્યાકુળ બિચારા આમ તેમ ભટકી રહ્યા હતા. કેટલાક લોકોને તેમના પર દયા આવી જતી તો કેટલાક લોકો તેમને ખાવાનું આપી દેતા તો કેટલાક લોકો તેમને પૈસા આપી દેતા. બિચારા આવી જ રીતે 3-4 દિવસ આમ તેમ ભટકતા રહ્યા. ન તો તેમની પાસે રહેવા માટે જગ્યા હતી કે ન ખાવા માટે કોઈ સામાન. તેઓ આવી રીતે જ ભીખ માંગીને પોતાનું કામ ચલાવી રહ્યા હતા. તેમના ચહેરા પર જે ઘા હતા તેમાં પણ દુખાવો થઈ રહ્યો હતો. તેમને કંઈ સમજાતું ન હતું કે તેઓ શું કરે. 1-2 દિવસ આમ તેમ ફરતા ફરતા તેમને એક મંદિર દેખાયું. તેઓ મંદિરના પગથિયા પર બેસીને ભીખ માંગવા લાગ્યા. હવે તેમની પાસે ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો, કારણ કે કોઈ તેમની પાસે કામ કરાવવા માંગતું ન હતું અને તેમની એટલી ઉંમર પણ નહોતી કે તેઓ ક્યાંક સારી રીતે કામ કરી શકે. તેઓ દરરોજ દરેક રાત બસ રડતા જ રહેતા કે હે ભગવાન, તમે મને કયા કર્મોની સજા આપી છે જે તમે મને આ દિવસ દેખાડ્યો છે. મારા પતિને પણ તમે બહુ જલ્દી ઉઠાવી લીધા અને મારા બાળકોને સાથ પણ મારાથી છોડાવી દીધો. આરાધનાજીના દિવસે ને દિવસે ઘા પણ વધતા જતા હતા અને તેમનો દુખાવો પણ અસહ્ય થઈ રહ્યો હતો. પણ તેમને કંઈ સમજાતું નહોતું કે તેઓ શું કરે. તેઓ લોકો પાસે મદદ પણ માંગતા, પણ કોઈ પણ તેમની હાલત જોઈને દયા ખાતું નહીં. બધા તેમનાથી એક અંતર જાળવી રાખતા અને કોઈ તેમની સાથે ઇજ્જતથી વાત કરતું નહીં. આરાધનાજી મંદિરના પગથિયા પર બેઠા બેઠા પોતાના દિવસો કાપી રહ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, હે ભગવાન, તમે જ મને તમારા ઘરે જલ્દી બોલાવી લો. મારાથી હવે આ પીડા સહન થતી નથી. આરાધનાજી જેમ તેમ પોતાના દિવસો કાપી રહ્યા હતા. એક દિવસ હવામાન ખરાબ હોવાને કારણે મંદિરમાં વધારે ભક્તો આવ્યા નહીં, તો આરાધનાજીને ખાવાનું પણ કંઈ ખાસ મળ્યું નહીં. બસ 1-2 ભક્તોએ જ પ્રસાદમાં એક ફળ આપી દીધું હતું. આખો દિવસ એક ફળ ખાઈ ખાઈને આરાધનાજીની ભૂખથી હાલત ખરાબ થઈ રહી હતી, પણ તેઓ કરી પણ શું શકતા હતા. ભૂખને કારણે તેમને રાત્રે ઊંઘ પણ આવતી નહોતી. જેમ તેમ તેમને રાત્રે 3 વાગે ઊંઘ આવી તો 2-3 કલાક પછી જ તેમની ઊંઘ ઉડી ગઈ. તેમની ઊંઘ જ્યારે ઉડી ત્યારે તેમણે જોયું કે તેઓ જે મંદિરના પગથિયા પર સૂઈ રહ્યા હતા તે મંદિરને આજે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી રહ્યું હતું. આરાધનાજીના મનમાં વિચારવા લાગ્યા કે આજે તો કોઈ તહેવાર પણ નથી, તો પછી મંદિરને આ રીતે કેમ શણગારવામાં આવી રહ્યું છે. તે મોટા કુતૂહલથી મંદિરને જોતા રહ્યા. તેમણે વિચાર્યું કદાચ મંદિરમાં કોઈના લગ્ન હશે એટલે મંદિર આટલું સરસ શણગારવામાં આવી રહ્યું છે. થોડી વાર પછી મંદિરના પગથિયા પર ગરીબોની ભીડ જામી ગઈ. આજે આરાધનાજી મંદિરમાં આવી ભીડ જોઈને દંગ રહી ગયા હતા, કારણ કે દરરોજ મંદિરના પગથિયા પર ગરીબોની આટલી ભીડ હોતી નથી. તેમણે ચારે બાજુ નજર ફેરવી તો મંદિરના પગથિયા પર ભીખ માંગતા લોકોની લાઈન લાગી ગઈ હતી. આરાધનાજી મન મન વિચારી રહ્યા હતા કે ક્યાં આ મંદિરમાં 1-2 ભીખ માંગવાવાળા લોકો જ હોય છે, પણ આજે તો તેમની સંખ્યા એટલી છે કે ગણવું પણ મુશ્કેલ છે. ત્યારે તેમણે પોતાના ચહેરાને પોતાની સાડીના પાલવથી છુપાવીને પાસે ઊભેલી એક વૃદ્ધ મહિલાને પૂછ્યું. તેમણે તેને પૂછ્યું કે આજે આ મંદિરને આટલું ભવ્ય રીતે કેમ શણગારવામાં આવી રહ્યું છે અને આજે આ મંદિરમાં આટલા લોકોની ભીડ કેમ લાગી છે. તો તે મહિલા આરાધનાજીના પૂછેલા સવાલ પર બોલી, અરે બહેન, તને નથી ખબર કે આજે આ મંદિરમાં બહુ મોટો ભંડારો હશે. એક વૃદ્ધ જેમની ઉંમર લગભગ 80 વર્ષની હશે તે વૃદ્ધ દર વર્ષે પોતાની પત્નીની યાદમાં એક બહુ મોટો ભંડારો કરે છે. તે ખૂબ જ સારા પકવાન બનાવે છે. તેથી આજે આ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી રહ્યું છે, કારણ કે તે દર વર્ષે આ દિવસે મંદિરને ખૂબ જ ભવ્ય રીતે શણગારાવે છે અને અહીં મોટો ભંડારો કરાવે છે. આરાધનાજીએ તે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને થોડા દંગ રહી જાય છે, કારણ કે તે વૃદ્ધની આટલી ઉંમર હતી અને તેઓ તો પણ પોતાની પત્ની માટે આટલો મોટો ભંડારો કરી રહ્યા હતા. અને તેઓ વિચારે છે કે હજી તો મારી ઉંમર 60 વર્ષ જ થઈ છે, તો પણ મેં જીવવાની ઈચ્છા છોડી દીધી છે. આરાધનાજી હજી આવું વિચારી જ રહ્યા હતા કે ત્યારે મંદિરની સામે એક ગાડી આવીને ઊભી રહે છે અને તેની પાછળ એક મોટી વાન આવીને ઊભી રહે છે અને તેની પાછળ બીજી 2 વાહન પણ આવીને ઊભી રહે છે. કારમાંથી એક ખૂબ જ વૃદ્ધ માણસ લાકડીની સહાયથી બહાર નીકળે છે અને તેમની સાથે 2 વ્યક્તિઓ પણ ઉતરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભીડને કારણે આરાધનાજી તે વૃદ્ધ વ્યક્તિનો ચહેરો સરખી રીતે જોઈ શકતા નથી.
તે વૃદ્ધ વ્યક્તિ ધીરે ધીરે મંદિરના પગથિયા ચડીને માતા રાણીના દર્શન કરવા જાય છે અને ત્યાં હવન અને પૂજન કરાવે છે. બધી પૂજા ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. પછી તે વાનમાંથી ભંડારા માટે બધા રસોઈયાઓ ઉતરે છે અને બધું જ જમવાનું જલ્દી જલ્દી બનાવે છે. જમવાનું આજે ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી. જાત જાતના પકવાન બનાવવામાં આવે છે. સાથે જ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ તૈયાર કરવામાં આવે છે. ગઈકાલની ભૂખને કારણે આરાધનાજીને આ સુગંધ અંદર સુધી આનંદિત કરી રહી હતી. આજે તેઓ વિચારી રહ્યા હતા કે આજે તેમને પણ પેટ ભરીને ખાવાનું મળશે. જ્યારે બધી પૂજા વિધિવત રીતે થઈ જાય છે અને જમવાનું પણ બનીને તૈયાર થઈ જાય છે ત્યારે બધા લોકોને ભંડારાનું જમવાનું પીરસવામાં આવે છે. બધા લોકો એક લાઇનમાં બેસી જાય છે અને વૃદ્ધ માણસની સાથે જે બે વ્યક્તિઓ હતી તેઓ બધાને જમવાનું પીરસવા લાગે છે. સાથે ઊભેલા તે વૃદ્ધ માણસ પણ તે બધાને હાથ જોડીને કહે છે, જેને જે જોઈએ તે બધું તમે માંગી લેજો, પેટ ભરીને જમજો અને ભગવાન પાસે દુઆ કરજો કે મારી પત્નીના આત્માને શાંતિ મળે. જ્યારે તે વૃદ્ધ માણસ આરાધનાજી પાસે આવે છે ત્યારે આરાધની જેવા તે વૃદ્ધનો અવાજ સાંભળે છે કે તેઓ દંગ રહી જાય છે અને ગભરામણમાં તેમના ચહેરા પરથી તેમની સાડીનો પાલવ પણ હટી જાય છે. ત્યારે આરાધનાજીને તે વૃદ્ધ વ્યક્તિ જુએ છે તો તેઓ પણ ધ્રુજી ઉઠે છે. આખરે કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ? ચાલો જાણીએ. દીનદયાળજી એક સાધારણ વ્યક્તિ હતા જેમણે પોતાની આખી જિંદગી સખત પરિશ્રમ અને ઈમાનદારીથી વિતાવી હતી. તેમણે પોતાના દીકરાને સારું શિક્ષણ આપ્યું, તેને ડૉક્ટર બનાવ્યો જેથી તે સમાજમાં પોતાની જગ્યા બનાવી શકે અને તેમનું નામ રોશન કરી શકે. પરંતુ આજે તેમની જિંદગીના આખરી પડાવમાં તેઓ હોસ્પિટલના એક રૂમમાં એકલા અને ઉદાસ સૂતા હતા. પોતાના નસીબને કોસતા તેઓ વારંવાર વિચારતા, કેવું નસીબ છે મારું, કોઈ બીમારી વગર મારે અહીં હોસ્પિટલમાં રહેવું પડી રહ્યું છે. હોસ્પિટલના આ રૂમમાં જ્યાં ન તો કોઈ શોરબકોર હતો કે ન કોઈની અવરજવર, બસ દીનદયાળજીનું એકલવાયાપણું હતું. તેમણે પોતાને વિચારવા માટે ઘણો સમય આપ્યો. તેઓ પળો પળ પોતાના દીકરાને યાદ કરતા જે હવે તેમની સંભાળ માટે સમય કાઢી શકતો ન હતો. તેમની દીકરીને ભૂલથી વાર્તામાં દીકરી લખ્યું છે, પણ દીકરાનો તેમણે ડૉક્ટર બનાવવાનું સપનું જોયું હતું અને તે સપનાને પૂરું કરવા માટે તેમણે દરેક સંભવ કોશિશ કરી હતી. પોતાના દીકરાના ભણતર માટે તેમણે દિવસ રાત એક કરી દીધા, ત્યાં સુધી કે પોતાની જરૂરિયાતો તો પણ ત્યાગ કર્યો હતો. પરંતુ આજે તે જ દીકરો તેમને પોતાના ઘરમાં જગ્યા આપી શકતો ન હતો. દરરોજ હોસ્પિટલનો સ્ટાફ તેમની પાસે આવતો, તેમની સાથે વાતચીત કરતો અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતો. પણ દીનદયાળજીનું દિલ તો પોતાના દીકરા સાથે વાત કરવા માટે તરસતું હતું. તેઓ જ્યારે પણ કોઈને જોતા તો વિચારતા કે કદાચ તેમનો દીકરો તેમને મળવા આવ્યો હશે, પણ દર વખતે નિરાશા જ હાથ લાગતી. દીનદયાળજીની હાલત એવી નહોતી કે તેમને હોસ્પિટલમાં રહેવું પડે, પણ તેમના દીકરા પાસે તેમને રાખવાની સુવિધા નહોતી, અથવા તો એમ કહો કે રાખવાની ઈચ્છા નહોતી. તેઓ પોતાને સમજાવવાની કોશિશ કરતા કે કદાચ દીકરો બહુ વ્યસ્ત છે, કદાચ તેની પાસે ખરેખર સમય નથી, પણ તેમના દિલના ખૂણામાં એ વાત સાફ હતી કે આ બધું બહાનું છે. દીકરાએ પોતાના જીવનમાં હવે પિતા માટે જગ્યા બાકી રાખી નહોતી. હોસ્પિટલના રૂમમાં સૂતા સૂતા તેમની આંખોમાંથી આંસુ વહેતા રહેતા. તેઓ દર વખતે પોતાના જીવનના નિર્ણયોને યાદ કરતા, શું મેં કંઈ ખોટું કર્યું? શું મેં મારા દીકરાને આટલું શિક્ષણ આપવામાં ભૂલ કરી? આ સવાલો તેમને અંદરથી ખાઈ રહ્યા હતા, પરંતુ આટલું હોવા છતાં તેઓ પોતાના દીકરાથી નારાજ થઈ શકતા નહોતા. એક પિતાનું દિલ હંમેશા પોતાના બાળક માટે સ્નેહથી ભરેલું હોય છે અને આ સ્નેહ તેમને પોતાના દીકરા સામે કોઈ ફરિયાદ કરતા રોકતો હતો. હોસ્પિટલનો સ્ટાફ તેમને દિલાસો આપતો હતો, દીનદયાળજી તમે ચિંતા કરશો નહીં, તમારો દીકરો એટલે કે અમારા ડૉક્ટર સાહેબ આવશે. અત્યારે તેઓ થોડા દર્દીઓને જોવામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ જાણતા હતા કે આ બધું માત્ર તેમને સાંત્વના આપવા માટે કહેવામાં આવી રહ્યું હતું. તેમ છતાં તેઓ તે શબ્દોને પકડીને જીવવાનો પ્રયત્ન કરતા, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. દીનદયાળજી માટે હોસ્પિટલમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના ખાવા પીવાનું ધ્યાન રાખવામાં આવતું હતું, દવાઓ આપવામાં આવતી હતી અને જરૂર પડે ત્યારે ડૉક્ટર આવીને તેમની તપાસ પણ કરી લેતા હતા. પરંતુ તેમના દિલની બીમારીનો ઈલાજ કોઈની પાસે ન હતો. તેઓ પોતાના દીકરાનો અવાજ સાંભળવા માટે તરસી રહ્યા હતા, એકવાર તેનું મોઢું જોવા માટે તડપી રહ્યા હતા. સમય પસાર થતો ગયો અને દીનદયાળની આશાઓ પણ ધીરે ધીરે ઓછી થતી ગઈ. તેઓ હવે સમજી ચૂક્યા હતા કે તેમનો દીકરો હવે તેમની પાસે નહીં આવે. તેમણે પોતાના દિલને આ સચ્ચાઈ માટે તૈયાર કરી લીધું હતું, પરંતુ તેમ છતાં એક પિતાની લાગણીઓ એટલી સરળતાથી મરતી નથી. હોસ્પિટલની રૂમની દિવાલો હવે તેમની દોસ્ત બની ગઈ હતી. તેઓ તે દિવાલો સાથે વાતો કરતા, પોતાની જીવનની વાર્તાઓ સંભળાવતા અને ક્યારેક તો એવું લાગતું કે દિવાલો પણ તેમની વાતો સાંભળી રહી છે.
તે પોતાના બાળપણની વાતો યાદ કરતા, પોતાના લગ્નનો દિવસ અને પછી પોતાના દીકરાના જન્મદિવસ, અને એ સમયે જ્યારે તેમનો દીકરો તેમની જિંદગીની સૌથી મોટી ખુશી હતો. દોસ્તો, કહાની બાકી છે, જોડાયેલા રહેજો. પરંતુ આજે એ જ દીકરો તેમને ભૂલી ગયો હતો. તેમના જીવનની સૌથી મોટી વિડંબના એ જ હતી કે તેઓ એક સ્વસ્થ વ્યક્તિ હોવા છતાં હોસ્પિટલમાં હતા, અને તે પણ પોતાના દીકરાને કારણે. દીનદયાળજીના જીવનના એવા વળાંક પર હતા જ્યાં એક બાજુ તેમની જિંદગીની લાંબી યાત્રા હતી જેમાં તેમણે પોતાના પરિવાર માટે ત્યાગ અને સમર્પણ કર્યું હતું, અને બીજી બાજુનું કઠોર સત્ય જેને તેમને હોસ્પિટલના બિસ્તર પર એકલા કરી દીધા હતા. તેમની આંખોના આંસુ તેમની લાચારી અને પીડાનું પ્રતીક હતા, પરંતુ તે આંસુઓની પાછળ એક આખી વાર્તા હતી. તેમની જિંદગીની વાર્તા જે હવે તેમની યાદોની ઊંડાઈઓમાં છુપાયેલી હતી. જ્યારે દીનદયાળજીની પત્ની જીવિત હતી ત્યારે તેમની દુનિયા બિલકુલ અલગ હતી. તેઓ એક સાધારણ ગામમાં રહેતા હતા. ત્યાં શાંતિ અને સુકૂન હતું. ગામના લોકો તેમને સન્માન આપતા હતા. તેમની પત્ની સાથે મળીને તેમણે પોતાના દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, તેને શહેર મોકલ્યો જેથી તે ડૉક્ટર બની શકે. તેમના જીવનનું દરેક સપનું, દરેક આશા પોતાના દીકરાના સારા ભવિષ્ય માટે કેન્દ્રિત હતી, અને આખરે તેમની મહેનત રંગ લાવી. તેમનો દીકરો એક સફળ ડૉક્ટર બની ગયો. તે દિવસે દીનદયાળજી અને તેમની પત્નીને ગર્વ અનુભવાયો કે તેમણે પોતાના જીવનનું સૌથી મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. પરંતુ સમય પોતાનો ખેલ ખેલ્યો. લગભગ 5 વર્ષ પહેલાં તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું, અને તેમના જીવનમાં એક ખાલીપો આવી ગયો. તેઓ પોતાના ગામમાં એકલા પડી ગયા. તેમની પત્ની જ તેમની દુનિયા હતી, અને તેના ગયા પછી તેઓ પોતાને ખૂબ એકલા અનુભવવા લાગ્યા. ગામની શાંતિ હવે તેમને સુકૂન આપતી નહોતી. ઉલટું તે શાંતિમાં તેમને એકલવાયુનો અહેસાસ વધુ ઊંડો થતો જતો હતો. તેમણે વિચાર્યું કે કદાચ હવે તેઓ પોતાના દીકરા પાસે શહેરમાં જઈને રહી શકે છે. આખરે તેમનો દીકરો ડૉક્ટર હતો, અને તેણે તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે તે હંમેશા તેમનું ધ્યાન રાખશે. દીનદયાળજીને આશા હતી કે પોતાના દીકરા પાસે જઈને તેઓ પોતાના બાકીના જીવનમાં થોડું સુકૂન, પ્રેમ મેળવી શકશે. પરંતુ જ્યારે તેઓ પોતાના દીકરાના ઘરે પહોંચ્યા તો સચ્ચાઈ કંઈક અલગ જ નીકળી. તેમના દીકરાનું ઘર મોટું અને આધુનિક હતું, પરંતુ તે ઘરમાં પ્રેમ અને પોતાનાપણું ક્યાંય નહોતું. તેમની વહુ જે એક ભણેલી ગણેલી સ્ત્રી હતી, તેમની સાથે સીધા મોઢે વાત કરતી નહોતી. દર વખતે જ્યારે દીનદયાળજી કંઈક કહેતા તે તેને અનદેખું કરી દેતી અથવા તો ચીડાઈને જવાબ આપતી. દીનદયાળજીને આ જોઈને ઊંડું દુઃખ થતું, પણ તેઓ કંઈ બોલી શકતા નહીં. તેઓ સમજતા હતા કે કદાચ નવી પેઢીની વિચારસરણી અલગ છે, અને તેમને થોડી ઘણી અસુવિધા સહન કરવી પડશે. પરંતુ ધીરે ધીરે તેમને અહેસાસ થવા લાગ્યો કે આ અસુવિધા કામચલાઉ નહોતી, પણ આ એક મોટી સમસ્યા હતી. તેમની વહુ વારંવાર પોતાના પતિને કહેતી, આ ડોસાને વૃદ્ધાશ્રમ મોકલી દો. હવે આપણે ઘરમાં આના માટે કોઈ જગ્યા નથી. મને તો એમની શક્કલ જોઈને જ દૂના આવે છે. ખબર નહીં તમે એમને ઉઠાવીને અહીં કેમ લઈ આવ્યા? મારી માને તો એમને વૃદ્ધાશ્રમ જ મોકલી દો. તેઓ ત્યાં સારી રીતે રહેશે, અને આપણે પણ આપણી જિંદગીમાં મસ્ત રહીશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આ સાંભળીને દીનદયાળજીનું દિલ તૂટી જતું હતું. તેઓ ચૂપ રહેતા. તેઓ પોતાના દીકરા પર કોઈ બોજ નાખવા નહોતા માંગતા. તેમણે પોતાની આખી જિંદગી પોતાના પરિવાર માટે સમર્પિત કરી દીધી, અને હવે જીવનના પડાવ પર તેઓ પોતાના દીકરા પાસેથી માત્ર થોડો પ્રેમ અને સન્માન ઈચ્છતા હતા. દીનદયાળજીના પૌત્ર અને પૌત્રીઓ પણ તેમના પ્રત્યે કોઈ લગાવ નહોતો. તેઓ તેમનાથી દૂર રહેતા, અને જ્યારે ક્યારેક તેમને મળતા તો તેમને અનદેખા કરી દેતા. દીનદયાળજી પોતાના પૌત્ર અને પૌત્રી સાથે વાતો કરવા તરસતા, પરંતુ તે બંને જણ પોતાના દાદાજીને વિચિત્ર દ્રષ્ટિથી જોતા, જાણે કે તેઓ પણ તેમનાથી દૂર રહેવા માંગતા હોય. ક્યારેક તો તેઓ તેમનું અપમાન પણ કરી દેતા હતા. દાદાજી, તમે અહીં શું કરી રહ્યા છો? તમે તો બહુ જૂના વિચારોના છો. અમારી સાથે બેસો નહીં, એવું બોલીને તેમનું દિલ દુભાવતા. દીનદયાળજીને આ સાંભળીને બહુ દુઃખ થતું. તેઓ વિચારતા કે અમારા દીકરાના જ સંતાનો છે જે મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છે. એમને બોલતા થોડી પણ શરમ નથી આવતી કે તેઓ પોતાના દાદાજી સાથે વાત કરી રહ્યા છે, અને આજે તેઓ મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. એક દિવસની વાત છે. દીનદયાળજી પોતાના રૂમમાંથી બહાર આવીને ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા, કારણ કે તેઓ આખો દિવસ પોતાના રૂમમાં બેસીને પરેશાન થઈ જતા હતા. તેથી તેમણે વિચાર્યું કે કેમ હું બહારના રૂમમાં બેસી જાઉં, જેથી આવતા જતા લોકોને જોતો રહીશ અને મારો સમય પણ પસાર થઈ જશે. ત્યારે તેમનો પુત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો, તમે તમારા રૂમમાં જાઓ, મારા કેટલાક મિત્રો આવવાના છે, તમે અહીંથી હટી જાઓ. દીનદયાળજી બોલ્યા, બેટા, હું અહીંયા થોડી જ જગ્યા પર બેઠો છું. તારા મિત્રો આવશે તો તેઓ આરામથી બેસી જશે. ના, તમે અહીંથી હટી જાઓ. મને તમને તેમની સાથે મેળવવામાં શરમ આવે છે. પછી મારા બધા મિત્રો તમારી મજાક ઉડાવશે. એવું છે તો તમે જલ્દી અહીંથી હટી જાઓ.
હજુ તેમનો પૌત્ર આ બધું તેમને કહી જ રહ્યો હતો કે ત્યાં જ તેમની વહુ પણ આવીને ઊભી રહી ગઈ અને તે તેમના પર ચિલ્લાઈને બોલી, શું તમને એકવારમાં સંભળાતું નથી? તમે વારંવાર અમારું અપમાન કેમ કરાવવા રહ્યા છો? તમને કેટલી વાર કહ્યું છે કે તમે તમારા રૂમમાં જ રહ્યા કરો? આમ વારંવાર આખા ઘરમાં આ રીતે રખડશો નહીં. હવે બેઠા બેઠા અહીં અમારું મોઢું ન જોયા કરો. ચાલો ચાલો, અહીંથી તમારા રૂમમાં જઈને બેસો. દીનદયાળજી બિચારા પોતાની વહુ અને પૌત્રની વાત સાંભળીને પોતાની આંખોમાં આંસુ લઈને ત્યાંથી ચાલવા લાગ્યા. ત્યારે તેમની વહુ બોલી, ખબર નહીં કેટલી વાર એમના દીકરાને કહી ચૂકી છું કે આમને જ વૃદ્ધાશ્રમ મૂકી આવે, પણ એમની તો બુદ્ધિ જ મરી ગઈ છે. એકવાર પણ મારી વાત સાંભળતા નથી. આ ડોસાએ તો અમારા નાક પર દમ કરી રાખ્યો છે. મળતો પણ નથી. જલ્દી મરી જાય તો અમારો પણ છુટકારો થાય. બિચારા દીનદયાળજી હજુ પોતાના રૂમ સુધી પણ પહોંચ્યા નહોતા અને તેમણે પોતાની વહુની આ બધી વાતો સાંભળી લીધી. દીનદયાળજીને પોતાની વહુની આ વાતો તીર સમાન ખૂંચી રહી હતી, પરંતુ તેઓ બિચારા કરે પણ શું? તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને આંસુ વહાવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે શું આ દિવસ જોવા માટે જ મેં મારા દીકરાને આટલો ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યો હતો? દીકરાની સ્થિતિ પણ કંઈક અલગ નહોતી. દીનદયાળજીનો દીકરો પોતાના પિતાને પોતાની સાથે રાખવા માંગતો હતો. તેણે ક્યારેય નહોતું ઈચ્છ્યું કે તેના પિતાને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવે, પરંતુ તેની પત્નીનું દબાણ એટલું હતું કે તે પોતાના પિતા માટે કંઈ કરી શકતો ન હતો. દર વખતે જ્યારે તે પોતાની પત્નીને સમજાવવાની કોશિશ કરતો, તે તેને ધમકાવી દેતી. તમને સમજવા નથી આવતું? આ આપણી પાસે પહેલાંથી જ આટલી સમસ્યાઓ છે. બાળકોનો અભ્યાસ, ઘરનો ખર્ચ અને ઉપરથી એક ડોસો. આપણે એમને ક્યાં રાખીશું? તે ગુસ્સામાં કહેતી. તેમનો દીકરો આ બધું સાંભળીને ચૂપ થઈ જતો. તે જાણતો હતો કે તે પોતાની પત્ની સામે હારી ચૂક્યો છે. જ્યારે કે તેમના દીકરાનું ઘર બહુ મોટું હતું, ત્યાં રહેવાની કોઈ તકલીફ નહોતી અને તેની હોસ્પિટલ પણ બહુ સારી ચાલતી હતી. દીનદયાળજીએ બહુ કોશિશ કરી કે તેઓ પોતાની વહુ અને પૌત્ર પૌત્રીઓ સાથે સારી રીતે રહે. તેઓ તેમની સાથે મળીને જમવાની કોશિશ કરતા, તેમની સાથે બેસીને ટીવી જોતા, ક્યારેક બાળકો સાથે રમવાની પણ કોશિશ કરતા, પરંતુ દર વખતે તેમને અનદેખા કરવામાં આવતા. તેમના દિલમાં દર્દ વધતું જતું હતું, પણ તેઓ કોઈને કંઈ કહી શકતા નહોતા. દિન પ્રતિદિન તેમની હાલત બગડવા લાગી. તેઓ પોતાના દીકરા સાથે વાત કરવા માંગતા હતા, પણ તે પણ હવે તેમની સામે ઓછું જ આવતો હતો. તેઓ વિચારતા, ક્યાં ભૂલ થઈ ગઈ છે? મેં મારા દીકરાને આટલી સારી રીતે ઉછેર્યો, તેને ભણાવ્યો અને આજે જ્યારે મને તેની જરૂર છે તે મારી મદદ નથી કરી શકતો. શું આ એ જ દીકરો છે જેણે મને વાયદો કર્યો હતો કે તે હંમેશા મારું ધ્યાન રાખશે? આખરે એક દિવસ દીનદયાળજીની તબિયત બહુ બગડી ગઈ અને તેમના દીકરાએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે દીનદયાળજી હોસ્પિટલના બિસ્તર પર એકલા પડ્યા હતા. ત્યાં તેમની દેખરેખ હોસ્પિટલનો સ્ટાફ કરી રહ્યો હતો. તેમનો દીકરો ક્યારેક તેમને મળવા આવતો, પણ તે વધારે સમય આપી શકતો નહોતો. તેમની વહુ અને બાળકો ક્યારેય હોસ્પિટલ આવ્યા નહીં. દીનદયાળજીનું દિલ તૂટી ચૂક્યું હતું, પણ તેઓ કોઈની પાસે કોઈ ફરિયાદ કરી શકતા નહોતા. હોસ્પિટલમાં સૂતા સૂતા દીનદયાળજી અવારનવાર પોતાના જીવનની એ ખુશીઓને યાદ કરતા જ્યારે તેમનો પરિવાર એક સાથે હતો. તેમણે પોતાની પત્ની સાથે વિતાવેલી સોનેરી પળોને યાદ કરી અને એ દિવસોને પણ જ્યારે તેમનો દીકરો નાનો હતો અને તેઓ તેની સાથે રમતા હતા. પરંતુ હવે તે દિવસો બસ યાદોમાં જ હતા. દીનદયાળજી હવે સ્વસ્થ થઈ ચૂક્યા હતા અને તેઓ હવે ઘરે જવા માંગતા હતા. અહીં તેમનો દીકરો પણ તેમને ઘરે લઈ જવા માટે રાજી હતો, પરંતુ જેવી તેમની વહુને ખબર પડી કે દીનદયાળજી ઘરે આવી રહ્યા છે, તો તેમની વહુએ પોતાના પતિને કહ્યું કે તમે તેમને ઘરે નહીં લાવો. તમે જો તેમને વૃદ્ધાશ્રમ નથી મોકલી શકતા તો ત્યાં જ હોસ્પિટલમાં રાખો. ડોસો ભલે મરે કે જીવે, અમારે તો તેમનું કંઈ જ નથી કરવું. અસલમાં દીનદયાળજીની એક આંખ પથ્થરની હતી. તેથી તેમની વહુ અને પૌત્ર પૌત્રી તેમને જોઈને કહેતા હતા કે અમને આમને જોઈને ધૃણા આવે છે, અમારે એમનું મોઢું જોવું નથી. ડૉક્ટર દીકરો પણ પોતાની પત્ની અને દીકરી આગળ કંઈ બોલી શકતો નહોતો. તે દિવસે તો તેની પત્નીએ ત્યાં સુધી કહી દીધું, જો તમે પિતાજીને હોસ્પિટલથી ઘરે લાવો છો તો હું મારા બાળકોને લઈને મારે પિયર જતી રહીશ. પછી રહેજો તમારા પિતાજી સાથે. તેથી ત્યારથી બિચારા દીનદયાળજી કોઈ બીમારી વગર જ હોસ્પિટલમાં રહી રહ્યા હતા. જ્યારે દીનદયાળજીનું પત્નીનું અવસાન થયું ત્યારે તેઓ પોતાના ગામમાં એકલા પડી ગયા. તેઓ ગામમાં એક સન્માનિત વ્યક્તિ હતા. તેમણે પોતાની જિંદગીનો મોટા ભાગનો હિસ્સો પોતાના પરિવાર માટે સમર્પિત કર્યો હતો. તેમના દીકરાને ડૉક્ટર બનાવવા માટે તેમણે દરેક શક્ય ત્યાગ કર્યો હતો. તેમનું સપનું હતું કે તેમનો દીકરો ડૉક્ટર બને અને સમાજમાં એક ઊંચું સ્થાન મેળવે, અને તે સપનું સાચું પણ થયું. પરંતુ જેમ જેમ દીકરાની જિંદગી વ્યસ્ત થતી ગઈ
દીનદયાળજીનું જીવન તેનાથી દૂર થતું ગયું. જ્યારે તેમની પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમણે વિચાર્યું હતું કે હવે તેઓ પોતાના દીકરા પાસે શહેરમાં જઈને રહેશે. આખરે તેમનો દીકરો સફળ ડૉક્ટર હતો અને તેમને પોતાની સાથે રાખવાની જવાબદારી નિભાવશે. પરંતુ શહેર આવીને તેમણે જોયું કે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. તેમના દીકરાનું ઘર બહુ મોટું હતું, આધુનિક સુવિધાઓથી સજ્જ હતું, પણ તેમાં એ ઊંઘ નહોતી જેની તેમને અપેક્ષા હતી. દીનદયાળજીનો દીકરો પોતાના પિતાને વૃદ્ધાશ્રમ મોકલવાની વિરુદ્ધમાં હતો. તે પોતાના પિતાને સન્માન આપવા માંગતો હતો અને તેમને પોતાની પાસે રાખવા માંગતો હતો, પણ તેની પત્ની તેની એક પણ સાંભળતી નહોતી. દર વખતે જ્યારે તે પોતાની પત્ની સાથે પોતાના પિતા વિશે વાત કરતો, તેની પત્ની ગુસ્સામાં આવી જતી. તમને તમારા પિતા સાથે આટલો લગાવ છે તો તેમને તમારી સાથે હોસ્પિટલમાં જ કેમ નથી રાખતા? તે કહેતી. દીકરા પાસે પોતાની પત્નીના ગુસ્સાનો સામનો કરવાની હિંમત નહોતી. તે જાણતો હતો કે જો તેને પોતાની પત્નીની વાત નહીં માની તો ઘરમાં શાંતિ નહીં રહે. સમાજનું દબાણ પણ એક મોટું કારણ હતું. દીનદયાળજીનો દીકરો સમાજમાં એક પ્રતિષ્ઠિત ડૉક્ટર હતો અને તે પોતાની છબીની બહુ ચિંતા હતી. જો તેને પોતાના પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દીધા હોત તો સમાજમાં તેની બદનામી થઈ જાત. લોકો કહેત કે જુઓ, ડૉક્ટર હોવા છતાં પોતાના વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દીધા. સમાજના ડરથી તેને પોતાના પિતાને હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો. જો કે દીનદયાળજી બીમાર નહોતા, પણ તેમના દીકરાએ તેમને હોસ્પિટલમાં દાખલ કરી દીધા જેથી તેને પોતાના ઘરમાં રાખવાની જરૂર ન પડે. આ એક અસહજ સ્થિતિ હતી, પણ દીકરાએ તેને એક ઉકેલ તરીકે જોઈ. તેને હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરી અને પોતાના પિતા માટે એક રૂમની વ્યવસ્થા કરી દીધી. દીનદયાળજીને ત્યાં રાખવામાં આવ્યા જાણે કે તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય, જ્યારે કે તેમની અસલી બીમારી એકલવાયુ જીવન અને પારિવારિક ત્યાગ હતો. હોસ્પિટલનો રૂમ દીનદયાળજી માટે હવે તેમનું નવું ઘર બની ગયું હતું. જોકે ત્યાંની સુવિધાઓ ઠીક હતી, પણ હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને નિર્જીવ હતું. તેઓ પોતાના દીકરાને મળવાની પ્રતીક્ષા કરતા રહેતા, પણ તેમનો દીકરો પણ વ્યસ્ત હતો અને બહુ ઓછું તેમને મળવા આવતો હતો. હોસ્પિટલના સ્ટાફના લોકો જ હવે તેમના પરિવાર જેવા થઈ ગયા હતા. તેઓ તેમની સાથે વાત કરતા, તેમની સાથે પોતાની યાદો વહેંચતા અને પોતાના એકલવાયાપણાને વહેંચવાનો પ્રયત્ન કરતા. આ સ્થિતિ મહિનાઓ સુધી ચાલી. દીનદયાળજી હવે આ જીવનને સ્વીકારવા લાગ્યા હતા. તેમને ખબર હતી કે તેમના દીકરાએ તેમને હોસ્પિટલમાં કેમ રાખ્યો છે, પરંતુ તેમણે ક્યારેય તેનો વિરોધ કર્યો નહીં. તેઓ પોતાના દીકરાને બહુ પ્રેમ કરતા અને નહોતા ઈચ્છતા કે તેમના કારણે તેમના દીકરાને કોઈ પ્રકારની પરેશાની થાય. પરંતુ 6 મહિના પછી હોસ્પિટલની સ્થિતિ બદલાઈ ગઈ. એક ગંભીર બીમારી ફેલાવા લાગી અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. હવે હોસ્પિટલના રૂમ ઓછા પડવા લાગ્યા હતા. ડૉક્ટર અને હોસ્પિટલના વહીવટતંત્રએ એ નક્કી કરવું પડ્યું કે કયા દર્દીએ વધુ જરૂરિયાતમંદ છે અને કોને બહાર રાખવા. દીનદયાળજી, જે અસલમાં બીમાર નહોતા, હવે હોસ્પિટલના રૂમ માટે બોજ બની ગયા હતા. દીનદયાળજીના દીકરા સામે હવે એક નવી સમસ્યા આવી ગઈ હતી. એક બાજુ હોસ્પિટલમાં અન્ય બીમારોને જગ્યા આપવાની જરૂર હતી અને બીજી બાજુ તેમના પિતા જે કોઈ બીમારી વગર ત્યાં રહી રહ્યા હતા. હોસ્પિટલના એક રૂમનું ભાડું હવે એક દિવસના 5,000 રૂપિયા થઈ ગયું હતું. પિતાના પ્રેમ કરતાં પૈસાનો લોભ દીકરા પર ભારે પડી ગયો. દીકરાએ પોતાના પિતાને હોસ્પિટલના રૂમમાંથી કાઢીને વરંડામાં એક બેડ લગાવી દીધો. હવે દીનદયાળજી હોસ્પિટલના એક ખૂણામાં વરંડામાં રહેતા હતા, જ્યાં તેમની પાસે માત્ર એક બેડ હતો અને થોડો સામાન. તેમના આ અત્યંત અપમાનજનક સ્થિતિ હતી, પણ તેમણે આનો પણ સ્વીકાર કરી લીધો. તેમનું દિલ તૂટી ચૂક્યું હતું, પણ તેઓ કોઈની પાસે કોઈ ફરિયાદ કરી શકતા નહોતા. વરંડામાં રહેતા રહેતા દીનદયાળજીની આંખોમાં એ બધી યાદો ફરતી રહેતી હતી જ્યારે તેઓ પોતાના દીકરા સાથે ગામમાં રહેતા હતા. તેમણે પોતાના દીકરા માટે કેટલી કુરબાનીઓ આપી હતી અને આજે એ જ દીકરાએ તેમને આ સ્થિતિમાં છોડી દીધા હતા. તેમનું દિલ રડતું, પણ તેમની આંખોમાં આંસુ નહોતા. તેઓ હવે દરેક વસ્તુને પોતાના નસીબનો ભાગ માની ચૂક્યા હતા. હોસ્પિટલના અન્ય દર્દીઓ અને સ્ટાફના લોકો તેમને જોતા, પણ કોઈએ ક્યારેય તેમને કંઈ કહ્યું નહીં. તેમને બધા એક જૂના દર્દી માની લીધા હતા, જે ક્યારનો છે અને કદાચ હંમેશા રહેશે. દીનદયાળજીની જિંદગીના છેલ્લા દિવસોમાં દરેક દિવસ તેમના માટે એક સંઘર્ષ બનતો જતો હતો. હોસ્પિટલનું વાતાવરણ, જ્યાં તેઓ કોઈ બીમારી વગર રહી રહ્યા હતા, તેમના માટે એક જીવતો જાગતો નર્ક બની ચૂક્યું હતું. તેમને ત્યાં રહેવું હવે અપમાનજનક અને બોજરૂપ લાગવા માંડ્યું હતું. હોસ્પિટલનો સ્ટાફ પણ અંદરો અંદર જાત જાતની વાતો કરી રહ્યો હતો, જેનાથી પણ દીનદયાળજી દુઃખી રહેતા હતા. તેઓ દિવસ રાત પોતાના વીતેલા દિવસોને યાદ કરતા રહેતા, જ્યારે તેઓ પોતાના ગામમાં પોતાની પત્ની અને દીકરા સાથે સુખ શાંતિ ભરેલું જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ હવે
હોસ્પિટલના ઠંડા રૂમમાં તેઓ પોતાને એક અજાણી દુનિયામાં અનુભવી રહ્યા હતા, જ્યાં કોઈ પોતાનાપણું નહોતું. દિનોદિન તેમની મનોદશા બગડવા લાગી. હોસ્પિટલના વરંડામાં લાગેલા બિસ્તર પર સૂતા સૂતા તેઓ વિચારતા રહેતા કે શું તેમની જિંદગીનો આવો જ અંત આવવાનો હતો? શું તેમનું આખું જીવન માત્ર પોતાના દીકરા અને પરિવાર માટે જ હતું, જેથી હવે તેમના દીકરાના જીવનમાં તેમના માટે કોઈ જગ્યા ન હોય? હોસ્પિટલનો સ્ટાફ જે પહેલાં તેમની દેખરેખ રાખતો હતો, હવે ધીરે ધીરે તેમને અનદેખા કરવા લાગ્યો હતો. ડૉક્ટર દીકરો પણ જે પહેલાં તેમને પોતાની હોસ્પિટલમાં સન્માનિત રીતે રાખી રહ્યો હતો, હવે તે પોતાને જ બોજ અનુભવવા લાગ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ વચ્ચે દીનદયાળજી વિશે વાતો થવા લાગી હતી. લોકો કાનમાં ગણગણાટ કરતા હતા કે જુઓ, ડૉક્ટર હોવા છતાં પોતાના વૃદ્ધ પિતાને અહીં વરંડામાં રાખ્યા છે. આ કેટલી શરમની વાત છે. આ વાતો તેમના દીકરાના કાન સુધી પણ પહોંચવા લાગી. ડૉક્ટર દીકરાએ શરૂઆતમાં આ વાતોને નજરઅંદાજ કરી, પણ ધીરે ધીરે તેને અહેસાસ થવા લાગ્યો કે તેના પિતાનું આ રીતે હોસ્પિટલમાં રહેવું માત્ર તેમના માટે જ નહીં, પણ તેના માટે પણ શરમનું કારણ બની રહ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી તરફ દીનદયાળજીના મનમાં પણ એ વિચાર આવવા લાગ્યો કે હવે તેઓ આ પરિસ્થિતિમાં વધુ રહી શકે તેમ નથી. તે પોતાના દીકરા પાસે ગયા અને ધીમા અવાજે બોલ્યા, બેટા, હવે મારાથી વધુ નથી રહેવાતું. કાં તો તું મને ગામ મૂકી આવ અથવા હું પોતે જ ગામ ચાલ્યો જઈશ. ઓછામાં ઓછું ત્યાં મને મારી જમીન, મારું ઘર મળશે. હું ત્યાં મરી પણ જાઉં તો મને શાંતિ મળશે. દીનદયાળજીની આ વાતો દીકરાને હચમચાવી દીધો. તે સમજી ગયો કે તેના પિતા આ પરિસ્થિતિથી કેટલા પરેશાન થઈ ગયા છે. ડૉક્ટર દીકરાએ પણ હવે વિચારી લીધું કે પોતાના પિતાને હોસ્પિટલમાં હવે વધુ સમય રાખી શકાય તેમ નથી. એક તો હોસ્પિટલના સ્ટાફ વચ્ચે તેની બદનામી થઈ રહી હતી, અને બીજું તેને તેના પિતા માટે એક યોગ્ય જગ્યાની જરૂર હતી. તેને નિર્ણય કર્યો કે પિતાને ગામ પાછા મૂકી દેવા જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યાં ઓછામાં ઓછું તેમને પોતાના લોકો વચ્ચે રહેવાનું નસીબ થશે. બીજા દિવસે દીકરાએ દીનદયાળજીને ગામ મૂકવાનો નિર્ણય લીધો. વહેલી સવારે દીકરાએ પોતાની ગાડી કાઢી અને પિતાને તેમાં બેસાડી દીધા. દીનદયાળજીને એ વાતનો સંતોષ હતો કે તેઓ હવે પોતાના ગામ પાછા જઈ રહ્યા હતા, જ્યાં તેમણે જિંદગીનો મોટા ભાગનો હિસ્સો વિતાવ્યો હતો. તેમના મનમાં હળવી ખુશી પણ હતી કે ઓછામાં ઓછું તેઓ હવે પોતાના અંતિમ દિવસોમાં પોતાના ગામમાં રહેશે, પોતાની જમીન, પોતાના ખેતરો અને જૂના મિત્રો વચ્ચે. ગાડી ગામ તરફ આગળ વધી ગઈ. આખા રસ્તે દીનદયાળજી બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમને રસ્તાના કિનારે ચાલતા વૃક્ષો, ખેતરો અને ગામના લોકો દેખાઈ રહ્યા હતા. તેઓ ગામની સૂંઘી માટીની સુગંધ અનુભવી રહ્યા હતા, જે તેમને તેમના બાળપણની યાદ અપાવી રહી હતી. ગાડી જેમ જેમ ગામની નજીક પહોંચતી ગઈ, તેમના હૃદયના ધબકારા તેજ થવા લાગ્યા. તેઓ વિચારતા હતા કે ગામના લોકો તેમને કેવી રીતે જોશે. શું તેઓ તેમને ઓળખશે? શું તેઓ હજુ પણ તેમને એટલું જ સન્માન આપશે જેટલું પહેલાં આપતા હતા? છેવટે ગાડી ગામના પ્રવેશદ્વાર પર પહોંચી. ગામની સાંકડી ગલીઓમાંથી પસાર થતાં ગાડી દીનદયાળજીના જૂના ઘરની સામે જઈને ઊભી રહી. જેવી ગાડી ઊભી રહી, ગામના લોકોએ જોઈને ચોંકી ગયા કે ડૉક્ટર સાહેબ પોતાના પિતાને પાછા ગામ મૂકવા આવ્યા છે. જોતજોતામાં પાડોશના લોકો તેમના ઘરની સામે ભેગા થવા લાગ્યા. સૌએ દીનદયાળજીને જોઈને સન્માનપૂર્વક હાથ જોડ્યા અને તેમનું અભિવાદન કર્યું. ગામના લોકોએ ડૉક્ટર સાહેબને ઘેરી લીધા અને તેમનું સ્વાગત કરવા લાગ્યા. તેમણે ડૉક્ટર સાહેબને કહ્યું, બેટા, તું તારા પિતાજીને આ ઉંમરે અહીં ગામમાં કેમ છોડી રહ્યો છે? હવે તેમની એટલી ઉંમર નથી કે તેઓ આ ઉંમરે અહીં એકલા રહી શકે. તારા પિતાએ તને પાળી પૂછીને મોટો કરવામાં અને ભણાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. હવે તેમના દિવસો આરામ કરવાના છે, તો તું તેમને અહીં એકલા છોડીને કેમ જઈ રહ્યો છે? ગામના એક વડીલ રામસિંહજીએ દીનદયાળજીના દીકરાને કહ્યું. તો ડૉક્ટર દીકરો પહેલાં તો થોડો શરમાઈ ગયો, ઝંખવાણો પડી ગયો. પછી કંઈક વિચારીને બોલ્યો, અંકલજી, હું અહીંયા સમયે સમયે મારા પિતાજી પાસે આવી જઈશ અને તેમને પૈસા પણ આપી જઈશ. તમે બિલકુલ ચિંતા કરશો નહીં. હું મારા પિતાનો ખૂબ સારી રીતે ખ્યાલ રાખીશ. થોડી વાર પછી જ્યારે ગામના લોકો ધીરે ધીરે પાછા પોતાના ગામમાં લાગવા માંડ્યા, ત્યારે ડૉક્ટરે દીકરો તેના પિતા પાસે આવ્યો અને તેમને બોલ્યો, પિતાજી, હું સમજુ છું કે તમને અહીં રહેવું પસંદ છે. આ તમારા પોતાના લોકો છે, તમારી પોતાની જગ્યા છે. હું તમને દર મહિને 10,000 મોકલતો રહીશ, જેથી તમારો ખર્ચ સારી રીતે ચાલી શકે. દીનદયાળજીએ પોતાના દીકરાની આ વાત સાંભળી અને તેમના ચહેરા પર એક હળવી પણ ગંભીર સ્મિત આવી. ગામના કેટલાક વડીલો જે પહેલાં દીનદયાળજીના મિત્રો હતા ત્યાં ઊભા હતા. તેમણે ડૉક્ટર સાહેબને કહ્યું, બેટા, તારા પિતાજીનો ખ્યાલ રાખજે. તે તેમને ગામમાં છોડ્યા છે, પણ એ ના ભૂલતો કે આ એ જ વ્યક્તિ છે તેમણે તને આ મુકામ સુધી પહોંચાડ્યો છે. સમયે સમયે તેમને મળવા આવતો રહેજે. ડૉક્ટર દીકરાએ તે વડીલોની વાત સાંભળી અને માથું હલાવીને આશ્વાસન આપ્યું કે તે
પિતાનો ખ્યાલ રાખશે અને સમયે સમયે તેમને મળવા આવતો રહેશે. ગામના લોકોનો આ પ્રેમ અને સન્માને દીનદયાળજીના દિલને થોડી શાંતિ આપી. તેમને એ અહેસાસ થયો કે તેમના જીવનનો અંત હવે પોતાના લોકોની વચ્ચે થશે, જ્યાં તેમને એ માન સન્માન મળશે જેની તેમને હંમેશા ઈચ્છા હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ડૉક્ટર દીકરાએ પિતાની વિદાય લીધી અને પાછા શહેર જવા માટેની તૈયારી કરવા લાગ્યો. ગાડીના જતાં દીનદયાળજીએ પોતાના જૂના ઘરને જોયું. એ ઘર જે ક્યારેક તેમની અને તેમની પત્નીની દુનિયા હતું, હવે થોડું જૂનું અને જર્જરિત થઈ ગયું હતું. પરંતુ તેમ છતાં તેમાં પોતાનાપણું હતું જેની દીનદયાળજીએ શોધ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ડગલા ઘર તરફ માંડ્યા. તેમને એવું લાગ્યું કે તેઓ ફરીથી પોતાના ઘરમાં પાછા આવ્યા છે, જ્યાં તેઓ હવે શાંતિથી પોતાના બાકીના દિવસો વિતાવી શકે છે. ગામના લોકો હજુ પણ તેમની ચારે બાજુ હતા, તેમની સાથે વાતો કરી રહ્યા હતા, તેમના ખબર અંતર પૂછી રહ્યા હતા. દીનદયાળજીએ હવે એકલબાયું લાગતું નહોતું. તેઓ ગામના લોકો વચ્ચે ફરીથી પોતાની જાતને જીવંત અનુભવી રહ્યા હતા. પછી દીનદયાળજી ઘરવખરીની જરૂરિયાતનો સામાન લઈ આવ્યા, પણ મોંઘવારી એટલી હતી કે ખેંચતાણ કરીને પણ શાકભાજી અને દૂધ માટે માત્ર 2000 જ બચી શક્યા. પણ પછી વિચારવા લાગ્યા કે એવું જરૂરી તો નથી કે દરરોજ દાળ શાક જ બનાવવામાં આવે. મીઠું મરચાંની બનેલી રોટલી ચા સાથે પણ આસાનીથી ખાઈ શકાય છે. ઓછામાં ઓછું અહીં રહીને ઇજ્જત સાથે તો જીવીશ. અને પછી આવતા મહિને દીકરો ફરી મળવા આવી જશે અને ખર્ચ માટે પૈસા પણ આપી જશે. જેવી આવતા મહિનાની 1 તારીખ થઈ, ડૉક્ટર દીકરાએ માત્ર 5000નો મની ઓર્ડર મોકલી દીધો. દીનદયાળજી પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. દીકરા દ્વારા મોકલાયેલો મની ઓર્ડર જોતાં જ તેઓ સમજી ગયા કે હવે તેમનો દીકરો તેમને મળવા આવવાનો નથી, કદાચ પોતાના કામમાં વ્યસ્ત હશે. એમ વિચારીને તેમણે મનને મનાવી લીધું. 5 મહિના સુધી તેમનો દીકરો મની ઓર્ડરથી પૈસા મોકલતો રહ્યો. દીનદયાળજીને પણ કોઈ સમસ્યા થઈ રહી નહોતી. તેઓ પોતાના ઘરને ખર્ચ ખેંચતાણ કરીને ચલાવી લેતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ જેવો 6ઠ્ઠો મહિનો થયો, દીકરાએ મની ઓર્ડર જ ન મોકલ્યો. બિચારા દીનદયાળજી મુશ્કેલીથી પોતાની દાળ રોટીનો ખર્ચ કાઢી શકતા હતા. મહિનાના અંતે તો એવી હાલત થઈ ગઈ કે તેમના હાથમાં એક ફૂટી કોડી પણ ન બચી. જેમ તેમ કરીને આસપાસના દુકાનદારો પાસેથી ઉધાર લઈને તેમણે પોતાનું કામ ચલાવ્યું. દૂધવાળાનું પણ ઉધારું ઘણું વધી ગયું હતું. આસપાસના વડીલો અને દીનદયાળજીના કેટલાક વડીલ મિત્રો પણ ક્યારેક ક્યારેક તેમની પાસે આવીને બેસતા હતા. મોટા ડૉક્ટરના પિતાના ભલા સ્મિત પાછળ છુપાયેલું તેમનું દર્દ તે બધા જાણતા હતા. પરંતુ દીનદયાળજી ક્યારેય પોતાના ચહેરા પર કરટલી પણ આવવા દેતા નહોતા. આવતા જતા દૂધવાળો પણ પૂછતો રહેતો, કેમ કાકા, પૈસા ક્યારે ચૂકવશો? દીનદયાળજી ખોટું હસીને બોલી દેતા, જલ્દી જ મારા પૈસા આવી જશે અને પછી તું ક્યાં ભાગી જવાનો છે? એમ સમજી લેજે કે તારા કાકાને દૂધ પીવડાવ્યું હતું. પરંતુ આવી વાતોથી પણ ક્યાં સુધી ગુજારો ચાલત? આખરે તેમણે દૂધ લેવાનું બંધ કરી દીધું. તેઓ રાશન લેવા રાશનવાળા પાસે પણ જતા નહોતા. હવે ઘરમાં રાશનના બધા ડબ્બા ખાલી હતા. ખાવા માટે કંઈ બચ્યું નહોતું. લોટનો ડબ્બો ખોલીને જોયું તો થોડો લોટ નીકળ્યો, જેનાથી 2 રોટલી મુશ્કેલીથી બની શકી. જેવી 2 રોટલી મીઠા સાથે લઈને બેઠા ત્યારે જ દરવાજેથી અવાજ આવ્યો. કોઈ ભૂખ્યો ભિખારી લાચાર સ્વરે ભીખ માંગતા કહેવા લાગ્યો, બાબા, ભૂખ્યાને એક રોટલી આપી દો. ભગવાન તમારા બાળકની ઉંમર લાંબી કરશે, તેને ખૂબ પ્રગતિ આપશે. દીનદયાળજી જે હમણાં જ રોટલીનો ટુકડો તોડવાની તૈયારીમાં હતા, તે ભિખારીની વાત સાંભળતા જ અચાનક રોકાઈ ગયા અને વિચારવા લાગ્યા કે એક રોટલીના બદલામાં દીકરાની લાંબી ઉંમર બહુ સસ્તી છે. તેમણે તરત જ તેમાંથી એક રોટલી ઉઠાવીને માંગનારને આપી દીધી અને બાકીની બચેલી એક રોટલી જેવી બેસીને ખાવા ગયા, ત્યાં જ એક કૂતરો તેમની સામે આવીને બેસી ગયો અને મોટી આશાભરી નજરે તેમને જોવા લાગ્યો. બચેલી એક રોટલીમાંથી પણ અડધી રોટલી દીનદયાળજીએ તે કૂતરા સામે નાખી દીધી અને પોતે અડધી રોટલી પાણી સાથે ખાઈને સંતોષ માની બેસી ગયા. પરંતુ હવે ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું. એકવાર તો વિચાર્યું કે બાજુના દુકાનદાર પાસેથી લઈને કામ ચલાવી લઉં, પણ બીજી જ ક્ષણે વિચાર કરવા લાગ્યા કે દુકાનદાર પણ એક દિવસ સામાન ઉધાર આપશે કે 2 દિવસ આપશે. આખરે તે પણ તો પૈસા માંગશે જ, અને પાછલું ઉધાર પણ ક્યાં ચૂક્યું હતું. ભૂખની વેદનાઓ સહન કરતા બિચારા દીનદયાળજી ખાલી પેટે પોતાના ખાટલા પર પડ્યા હતા. ઘણીવાર વિચારતા કે કોઈના ઘરમાં કંઈક કામ કરવાનું શરૂ કરી દઉં, કંઈક પૈસા તો બની જશે. પણ પછી મોટા ડૉક્ટરના પિતા હોવાની મર્યાદા આડે આવી જતી હતી. એમ વિચારીને પાણી પીને ભૂખ મટાડવાની કોશિશ કરતા અને ચૂપચાપ બેસી રહેતા. રાત પડી તો ખાલી પેટે જ સૂઈ ગયા. પણ ઉમ્મીદ ત્યારે પણ બની હતી કે દીકરો પૈસા જરૂર મોકલશે. બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયા. દીનદયાળજીની ભૂખ વધતી જ જતી હતી. હવે ધીરજ ધરવી મુશ્કેલ બની રહી હતી. ખાલી પેટે બિચારા દીનદયાળજી વારંવાર મની ઓર્ડરની રાહમાં બહાર નીકળીને પોતાની ગલીને નિહાળવા લાગતા.
પણ ગલી તો દૂર સુધી સુમસામ પડી હતી. ફરી પાછા આવીને ખાટલા પર બેસી ગયા ત્યારે અચાનક બહારથી કંઈક અવાજ આવ્યો તો દીનદયાળજી બહાર તરફ દોડ્યા. જોયું તો ગાયો માટે ખાવાનો સામાન ભેગો કરવાવાળી ગૌશાળાની ગાડી આવી હતી. ગલીની બધી સ્ત્રીઓ બહાર નીકળીને પોતાના ઘરમાં બચેલી સૂકી ભટ્ટ રોટલીઓ તે ગાડીમાં નાખી રહી હતી. દીનદયાળજી બિચારા લાચાર થઈને પોતાના ઘરના ગેટની બહાર ઘૂંટણભેર બેઠા હતા. તેઓ એક પળ ગાડીમાં નાખવામાં આવતી રોટલીને જોતા તો બીજી પળ ટપાલીની રાહમાં ગળીને નિહાળવા લાગતા. આંસુઓનું પૂર આંખોમાંથી બહાર નીકળવા માટે આતુર હતું, પરંતુ આંખો ગૌશાળાની ગાડીમાં રાખેલી રોટલીઓ પર હતી. જ્યારે બધી સ્ત્રીઓ ગાડીમાં રોટલીઓ નાખીને જતી હતી ત્યારે દીનદયાળજી ભૂખથી વિવશ થઈને સંકોચાતા થરથરતા ગાડી તરફ વધ્યા. તે જોયું તો કોઈ નહોતું. દીનદયાળજીએ ઝટપટ ગાડીમાં હાથ નાખ્યો અને જેટલી પણ રોટલીઓ હાથમાં આવી તેમને પોતાના અંગોછામાં છુપાવીને તરત ઘરે પાછા ફર્યા અને એક ઊંડો શ્વાસ લઈને પોતાના ખાટલા પર બેસી ગયા. પછી પોતાના નસીબ પર ફૂટી ફૂટીને રોવા લાગ્યો. અંગોછો ખોલીને જોયું તો દીનદયાળજીને તેમાં પોતાના ડૉક્ટર દીકરાની પ્રગતિ દેખાઈ રહી હતી. પછી વિચારવા લાગ્યા કે મેં તો આજ સુધી કોઈની સાથે કંઈ ખરાબ કર્યું નથી, તો પછી ભગવાને મને એવી સજા કેમ આપી કે આજે હું ગાયોના ભાગની રોટલી ચોરીને ખાવા માટે વિવશ થઈ ગયો છું. થોડી વાર કૂતરો પણ તેમની પાસે આવીને બેસી ગયો અને રોટલીઓને જોઈને પૂંછડી પટપટાવવા લાગ્યો. દીનદયાળજીએ એક રોટલી કૂતરાને પણ નાખી દીધી, પણ ગાયના ભાગની રોટલી ખાવા માટે તેમનું મન માનતું નહોતું. પરંતુ પેટની ભૂખ જીવવા પણ દેતી નહોતી, એટલે પોતાના આત્મસન્માનને બાજુએ મૂકીને તે બિચારા રૂખી સૂકી રોટલીઓને જેમ તેમ ચાવીને પણ સાથે ઉતારી ગયા. સાંજના સમયે પાડોશના રાધેશ્યામજી તેમની પાસે આવીને બેઠા અને તેમને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા, શું થયું દીનદયાળ? શું તારો દીકરો ના આવ્યો? તે તો કહેતો હતો કે થોડા દિવસોમાં મળવા આવીશ, પણ તે તો એવો ગયો કે તને જોવા સુદ્ધા પણ ના આવ્યો. તે જ સમયે દીનદયાળજીના ચહેરા પર ઘોર ઉદાસી અને નિરાશાના ભાવ છવાઈ ગયા. ત્યારે પાડોશના રાધેશ્યામજી તેમને સમજાવતા બોલ્યા, જો દીનદયાળ, ત્યારે ઓલાદ જ એવી હોય તો કોઈનું શું જોર? કેવા ખાતર તો તારો દીકરો ડૉક્ટર છે, પણ તને 2 વખતની રોટલી પણ નથી ખવડાવી શકતો, તો આવી ઓલાદ ક્યાં કામની? ત્યારે રાધેશ્યામજીની વાતને નકારતા દીનદયાળજી બોલ્યા, ના ના, મારો દીકરો એવો નથી. તે તો મારું બહુ ધ્યાન રાખતો હતો. કોઈને કોઈ મજબૂરી રહી હશે, નહીં તો એવું બની જ ન શકે કે તે પોતાના પિતાને ભૂલી જાય. ત્યારે જ રાધેશ્યામજી બોલ્યા, અરે દીનદયાળ, જો તારો દીકરો આટલો જ લાયક હતો તો તને પોતાની સાથે પોતાના ઘરે કેમ ન રાખી શક્યો? એક ઘરડો પિતા તેના પર એટલો ભારે પડી ગયો કે તેને ગડપણના સમયે બેસારા અને એકલો છોડીને ચાલ્યો ગયો. રાધેશ્યામજીની વાતોએ દીનદયાળજીના દિલને હચમચાવી દીધું. તેઓ વિચારવા લાગ્યા કે ગામમાં જેટલા પણ છોકરાઓ છે, ભલે ભણેલા ગણેલા હોય કે અભણ, નોકરી કરતા હોય કે મહેનત મજૂરી, પણ પોતાના વૃદ્ધ મા બાપને પોતાની પાસે રાખે છે. મારા ડૉક્ટર દીકરા કરતાં તો આ અભણ ગવાર જ સારા છે. સુખ દુઃખમાં આખો પરિવાર એક સાથે તો છે. પછી વિચારવા લાગ્યા કે કદાચ મારા જ નસીબમાં ખોટ હશે. પછી બેઠા બેઠા મનમાં વિચાર આવ્યો કે આખરે ક્યાં સુધી હું મારા ડૉક્ટર દીકરાના નામની બેડીઓ મારા પગમાં પહેરીને બેસી રહીશ? આમ તો કામ નહીં ચાલે. મારી જિંદગી કોઈના મોકલેલા પૈસાની મોહતાજ તો નથી. હજી તો મારા હાથ પગ ચાલે છે, તો પછી હું એટલો મજબૂર કેવી રીતે થઈ ગયો કે ભૂખે મરવાની નોબત આવી જાય? આવું વિચારતા દીનદયાળજી પૂરા આત્મવિશ્વાસ સાથે ઉઠ્યા અને પોતાના રૂમમાં ગયા. તેમના રૂમમાં એક સંદૂક પેટી રાખેલું હતું, જેના પર બહુ ધૂળ જામી ગઈ હતી. તે સંદૂક પરથી ધૂળ હટાવીને તેમણે તેને ખોલ્યું. તેમાંથી તેમણે પોતાના જમીનના કાગળો કાઢ્યા. દીનદયાળજી પાસે માત્ર 1 વીઘા જમીન હતી, પણ હવે તેમના હાથ પગમાં એટલું જોર નહોતું કે તે તેના પર ખેતી કરી શકે. તેમણે વિચાર્યું કે કેમ ને આ જમીન વેચી દઉં. તેઓ તરત જ પોતાના ગામના જમીનદાર પાસે ગયા અને તેમને પોતાની જમીનના કાગળો તેમને બતાવ્યા. તો જમીનદારે તેમની ખેતી ખરીદી લીધી અને તેના બદલામાં તેમને 7 લાખ રૂપિયા આપી દીધા. દીનદયાળજીના હાથમાં જેવા પૈસા આવ્યા કે તરત જ તેમના દિલને રાહત મળી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ઘરે પહોંચ્યા. થોડો રાશનનો સામાન ખરીદીને લાવ્યા. આજે ઘણા દિવસો પછી દીનદયાળજીએ પેટ ભરીને ખાણું ખાધું હતું. પેટમાં થોડું ભોજન આવ્યું તો તેમનામાં બમણી ઉર્જા આવી ગઈ. તેમણે મગજ લગાવ્યું કે જો તેઓ ગાય કે ભેંસ ખરીદી લે તો તેનું દૂધ કાઢીને વેચવાથી સારા એવા પૈસા કમાઈ શકે છે. ગાય અને ભેંસ પાળવાનું કામ તો દીનદયાળજી પહેલાં પણ કરી ચૂક્યા હતા. તેમને ઘાસ ખવડાવવાથી લઈને દૂધ કાઢવા સુધીનું બધું જ કામ સારી રીતે આવડતું હતું. દીનદયાળજી મોડું કર્યા વગર ગામના મુખી પાસે પહોંચ્યા, જે ગાય અને ભેંસોને ખરીદવાનું અને વેચવાનું કામ કરતા હતા. મુખી પાસેથી સારી નસલની 2 ગાય અને 1 ભેંસ ખરીદીને ઘરે પહોંચીને તેમણે ગાય અને ભેંસ માટે જગ્યા બનાવી દીધી. થોડી વારમાં મુખીનો નોકર પહોંચી ગયો અને ગાય અને ભેંસને દીનદયાળજીના ઘરે છોડી ગયો અને થોડું ઘાસ પણ આપી ગયો. ગાય અને ભેંસ સારું એવું દૂધ આપતી હતી.
દરરોજ 30 લીટર દૂધ તેમના ઘરે થવા લાગ્યું. પોતાની જરૂરિયાત માટે દૂધ કાઢીને બાકીનું દૂધ ડેરીવાળા તેમની પાસેથી ખૂબ જ સારા ભાવે ખરીદવા લાગ્યા. હવે દીનદયાળજી પણ સારું ખાવા પીવા લાગ્યા અને તેમના શરીરમાં ઉર્જા અને તાકાત પણ આવી ગઈ. તેઓ ગાય અને ભેંસની દિલથી સેવા કરતા. હાથમાં પૈસા આવ્યા તો આત્મવિશ્વાસ પણ વધી ગયો. હવે તેમણે બીજી 2 ભેંસો ખરીદી લીધી અને પોતાની મદદ માટે એક નોકર પણ રાખી લીધો. 62 વર્ષની ઉંમરે પણ દીનદયાળજીએ એવી હિંમત બતાવી કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દાંતની તે આંગળી દબાવવા લાગ્યા. ગામમાં કોઈ ગરીબની દીકરીના લગ્ન હોય તો દીનદયાળજી આગળ વધીને તેની મદદ કરતા અને ખૂબ આશીર્વાદ આપતા. દૂધ દહીંનો બધો ખર્ચ પણ તેઓ પોતે જ ઉઠાવતા. જોત જોતામાં દીનદયાળજીના વખાણ આખા ગામમાં થવા લાગ્યા. ગામના બધા લોકો તેમની ઇજ્જત કરવા લાગ્યા હતા. હવે તો દીનદયાળજી પાસે 10 ગાય અને 10 ભેંસ થઈ ગઈ હતી. તેમની દિવસ રાત આવક વધતી જ જતી હતી. બીજી બાજુ શહેરમાં તેમનો દીકરો જાણે પોતાના પિતાને ભૂલી જ ગયો હતો. એક દિવસ દીનદયાળજીના મિત્ર જે પોતાના દીકરા સાથે વિદેશમાં રહેતા હતા, તેઓ ભારત આવ્યો તો તેમણે દીનદયાળજીને મળવાનું વિચાર્યું. તેનો દીનદયાળજીના ડૉક્ટર દીકરાના ઘરે પહોંચી ગયા. જ્યારે દીનદયાળજીની વહુએ જોયું કે આ વિદેશથી આવ્યા છે તો તેમણે તેમની ખૂબ સેવા ચાકરી કરી. જ્યારે તેમણે દીનદયાળજી વિશે તેમના ડૉક્ટર દીકરા અને વહુને પૂછ્યું તો તે બંને એકદમ પોતાની નજરો ઝુકાવી ગયા. તેમના મિત્રએ ડૉક્ટર દીકરાને ફરીથી પૂછ્યું કે દીનદયાળજી ક્યાં છે? હું તેમને મળવા આવ્યો છું. ત્યારે ડૉક્ટર દીકરો બોલ્યો કે પિતાજી તો ગામમાં એકલા રહે છે. તો તેમના મિત્ર ખૂબ જ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, તે તેમને આટલી ઉંમરે ક્યાં કેમ છોડી રાખ્યા છે? મારા દીકરાને જો મને પોતાની સાથે વિદેશમાં રાખે છે અને મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેતો નથી. મારા પિતા તો એટલા મહાન છે કે હું તો તેમની આગળ કંઈ જ નથી. બેટા, તારે તારા પિતા સાથે આવું નહોતું કરવું જોઈતું. ખબર છે, તેમની જે પથ્થરની આંખ લાગેલી છે તે તારા કારણે જ થયું છે. કારણ કે જ્યારે તું 4 વર્ષનો હતો ત્યારે તું એક લાકડીથી રમી રહ્યો હતો અને તે લાકડીથી તારા પિતાની આંખમાં મારી દીધી હતી, જેમાંથી એક આંખ ફૂટી ગઈ હતી. આ બધું સાંભળીને ડૉક્ટર દીકરાના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને તો કંઈ સમજમાં નહોતું આવતું કે તેણે તેમની સાથે આવું કેમ કર્યું. પછી દીનદયાળજીના મિત્ર બોલે છે, બેટા, તને હું તેનાથી પણ મોટી એક વાત જણાવું કે તું તારા પિતાનો સગો દીકરો નથી. તેમણે તને અનાથ આશ્રમમાંથી ગોદ લીધો હતો. આ વાત તેમણે આજ સુધી કોઈને જણાવી નહોતી, ફક્ત મને જ ખબર હતી. તેમની વાતો સાંભળીને તેમના દીકરાનું માથું શરમથી ઝૂકી ગયું. ત્યારે દીનદયાળજીના મિત્ર બોલે છે, પણ બેટા, તે તેમની સાથે બહુ ખરાબ કર્યું. તારે આવું તેમની સાથે નહોતું કરવું જોઈતું. આટલું બધું સાંભળ્યા પછી પણ ડૉક્ટર દીકરાની પત્ની પર કોઈ અસર ન થઈ. તે તો પોતાના જ અભિમાનમાં ચૂર હતી. પરંતુ આ બધું સાંભળીને દીનદયાળજીના દીકરાને તો ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પછી તેણે પોતાની પત્ની તરફ જોયું. તેને કહ્યું, હવે આપણે આપણા પિતાજીને અહીં લઈ આવવા જોઈએ. પણ તેની પત્ની એટલી જિદ્દી ટીઢ હતી કે તેણે ના પાડી દીધી અને તે તરત જ બોલી કે હું તમારા પિતાજીને અહીં રાખી શકું નહીં. પરંતુ આ હોવા છતાં ડૉક્ટર દીકરો પોતાના પિતાજીને લેવા ગામ ગયો. તે ગામમાં જેવો પ્રવેશ કરે છે અને પોતાના ઘરમાં જેવો ઘૂસે છે તો તે પોતાના પિતાને સામે જુએ છે, જે પહેલાં કરતાં વધુ હુષ્ટપુષ્ટ અને પ્રસન્ન દેખાઈ રહ્યા હતા. એ પોતાના પિતાના ચરણોમાં પડીને માફી માંગવા લાગે છે. પરંતુ આજે દીનદયાળજીએ પોતાના દીકરાને સાફ સાફ કહી દીધું કે તેઓ ન તો તેને માફ કરશે અને ન તો તેની સાથે જશે. તેઓ પોતાનું બાકીનું જીવન આ જ ગામમાં વિતાવશે. તેમનો દીકરો તેમની પાસે વારંવાર હાથ જોડીને માફી માંગતો રહ્યો, પણ દીનદયાળજીએ સાફ ઇનકાર કરી દીધો. જ્યારે દીનદયાળજી ન માન્યા તો તેમનો દીકરો પાછો શહેર આવી ગયો. પણ હવે તેની જીવવાની ઉર્જા ખતમ થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે તેણે પોતાના પિતા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. 1-2 વર્ષ તો ડૉક્ટર દીકરાએ જેમ તેમ કાઢ્યા, પણ રહીને તેને પોતાના અપરાધ પર પસ્તાવો થઈ રહ્યો હતો. અને આ જ અપરાધ ભાવમાં તેને હાર્ટ એટેક આવ્યો. માત્ર 45 વર્ષની ઉંમરે જ તેનું નિધન થઈ ગયું. આજે જે 80 વર્ષના વડીલ આરાધનાજીની સામે ઊભા હતા તે તેમના સસરા જ હતા અને આરાધનાજી તેમની વહુ. દીનદયાળજીને પોતાની વહુની આવી દશા જોઈને બહુ દુઃખ થયું હતું. તેઓ તે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતા કરી શકતા કે તેમની વહુની આવી હાલત થઈ ગઈ છે. આરાધનાજી તરત જ પોતાના સસરાના ચરણોમાં પડીને માફી માંગવા લાગે છે. પણ દીનદયાળજી તરત જ તેમનાથી દૂર થઈ જાય છે અને બોલે છે, તે એક પિતાથી તેના દીકરાને દૂર કર્યો છે. ભગવાને તને તેનો જ દંડ આપ્યો છે. પરંતુ આરાધનાજી તેમની પાસે રડી રડીને માફી માંગી રહી હતી. ત્યારે દીનદયાળજી બોલે છે, હું તને માફ તો ક્યારે નહીં કરી શકું, પણ તને આ દશામાં પણ નહીં છોડી શકું. દીનદયાળજીની સાથે જે 2 વ્યક્તિ આવ્યા હતા તેમણે દીનદયાળજીને કહ્યું કે આમને કોઈ સારી હોસ્પિટલમાં બતાવી દો અને આમના ઈલાજનો બધો ખર્ચો હું જ ઉઠાવીશ. આરાધનાજીનો સારી રીતે ઈલાજ થયો અને તેમને તે બીમારીથી છુટકારો મળી ગયો. પછી આરાધનાજી જેવી પોતાના સસરાજી પાસે માફી માંગવા માટે તેમના ગામ જાય છે તો દીનદયાળજી તેમને બોલે છે, હું તને ક્યારેય માફ નહીં કરી શકું. ત્યારે આરાધનાજી બોલે છે, પણ પિતાજી, હું ક્યાં જઈશ?
મારી પાસે તો કોઈ સહારો પણ નથી. તો દીનદયાલજી બોલે છે, મને નથી ખબર કે તું તારી જિંદગી કેવી રીતે જીવીશ, પણ તારે તારું ઠેકાણું જાતે જ શોધવું પડશે. મારે તારી જેટલી મદદ કરવાની હતી મેં કરી દીધી. હવે તું તારો આગળનો રસ્તો જાતે જ પસંદ કર. આરાધનાજી નિરાશ થઈને ત્યાંથી પાછા ફરે છે. હવે આરાધનાજીને અહેસાસ થઈ ગયો હતો કે તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી. તેમણે એક પિતાથી તેમના દીકરાને અલગ કર્યા હતા. એટલે જ કહેવાય છે કે કર્મ પાછા આવે છે. જે વ્યક્તિ જેવું કરે છે તેને તેવું જ મળે છે. તો દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જણાવજો. અને તમારા મિત્રો સાથે આ શેર કરી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.